Yes, we are live now. Hello friends, this is Ankit. Welcome to our channel. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે વિજ્ઞાનની એકમ કસોટી વિશે, જે સરકાર તરફથી તારીખ 27 અને 28 ના રોજ લેવાની છે. ધોરણ 10 ની અંદર વિજ્ઞાનનું પેપર પૂછવાનું છે અને વિજ્ઞાનના પેપરની અંદર 4 ચેપ્ટરનો સમાવેશ કરેલો છે. આ 4 ચેપ્ટર આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે. આ ઉપરાંત આ 4 ચેપ્ટરોની અંદર કયા ક્વેશ્ચન્સ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યના છે અને એમાં પૂછવાના ચાન્સીસ સૌથી વધુ છે, તો એ ક્વેશ્ચનોની ચર્ચા, કયા ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનોની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરીશું. તો શરૂઆત કરીએ પહેલા ચેપ્ટર નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જે પૂછવાનું છે. 4 માર્કનું આ ચેપ્ટર છે, જેની અંદર 1 માર્કનો એમસીક્યુ પૂછવાનો છે. એમસીક્યુ અથવા 1 માર્કરમાં કોઈ પણ એમસીક્યુ છે, પછી ખાલી જગ્યા છે, એની સિવાય એક વાક્યના જવાબો છે, ખરા ખોટા છે. આ 4 વસ્તુ 1 માર્કમાં પૂછાઈ શકે. તો આ ચેપ્ટરની અંદરથી એક માર્કનો ક્વેશ્ચન પૂછવાનો છે, બીજો 3 માર્કનો ક્વેશ્ચન પૂછવાનો છે. તો આ ક્વેશ્ચન, આ કયા ટોપિકો છે જે અગત્યના છે આ ચેપ્ટરની અંદર? તો સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો, કે કયા એવા ફેરફારો છે જેના આધારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નથી થતી. તો આપણે જોઈ ગયા છે કે તાપમાનમાં ફેરફાર, રંગ પરિવર્તન, ભૌતિક અવસ્થા બદલાય, વાયુઓનો ઉદ્ભવ. તો આ બધું શું છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. એ ઉપરાંત સમતોલિત અને અસમતોલિત સમીકરણ. તમને અસમતોલિત સમીકરણ અને સમતોલિત સમીકરણ એ બંને ખ્યાલ છે તમને, કે અસમતોલિત સમીકરણને આપણે સમતોલિત કરવું પડે દ્રવ્ય સંચયના નિયમના હિસાબે થઈને, બરાબર? એટલે કે તમને કોઈ પણ એક અસમતોલિત સમીકરણ આપેલું હશે. હવે આ અસમતોલિત સમીકરણ તમને શાબ્દિક સ્વરૂપે પણ આપી શકે, સંજ્ઞા સ્વરૂપે પણ આપી શકે. તો આપણને ખ્યાલ છે કે આવી રીતના આપણે, જેમ કે અહીંયા મેગ્નેશિયમ આવું ગુજરાતીમાં લખેલું હોય તો આ શાબ્દિક સમીકરણ થઈ ગયું, પણ એની સંજ્ઞા સ્વરૂપે મેગ્નેશિયમની Mg આવું સંજ્ઞા સ્વરૂપે લખ્યું હોય તો એ સંજ્ઞા સ્વરૂપે આપણું શું થઈ ગયું? સમીકરણ થઈ ગયું. તો એ જો અસમતોલિત સમીકરણ હોય તો એને સમતોલિત કરવા પડે. તો આ અસમતોલિત સમીકરણમાંથી સમતોલિત સમીકરણ કરવું, એના સોપાનોની ચર્ચા કરવી, તો એ આપણને પૂછાઈ શકે છે. એની અંદર આપણે હીટ એન્ડ ટ્રાયલ વિધિ આપણે ભણેલા છીએ, કે સ્ટેપ વાઇઝ પણ પૂછે અને તમને કેટલાક સમીકરણો 1 માર્કરમાં પણ પૂછી શકે છે. તો આ રીતે અસમતોલિત સમીકરણમાંથી સમતોલિત સમીકરણ કઈ રીતે કરવું એના વિશે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એની પછી સંયોગીકરણ, વિઘટન પ્રક્રિયા વચ્ચેનો તફાવત પૂછી શકે, અલગ પણ પૂછી શકે. ટોટલ 10 પ્રક્રિયાઓ છે આ ચેપ્ટરની અંદર. આ 10 પ્રક્રિયાઓની અંદર સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એની પછી ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માશોષક પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, અવક્ષેપણ પ્રક્રિયા, આવી રીતના 10 પ્રક્રિયાઓ છે. બને ત્યાં સુધી બધા પ્રક્રિયાની વ્યાખ્યા અને એક ઉદાહરણ યાદ રાખવાનો પ્રયત્ન કરો. હવે ઉદાહરણો આપણે એવા યાદ રાખવાના, ઉદાહરણમાં સમીકરણો યાદ રાખવાના છે આપણે. એટલે આપણે એવા સમીકરણોને યાદ રાખવાના કે જે એક ઉદાહરણ એક ઘણી બધી પ્રક્રિયાઓની અંદર આવતું હોય. જેમ કે મેગ્નેશિયમ વાળું જ છે પહેલું જ, કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન MgO. તો આ છે, આ ઉદાહરણ છે, ઓક્સિજન લે છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા પણ આવી ગઈ. આ ઉદાહરણ છે, ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ પણ થઈ ગયું, સંયોગીકરણ પ્રક્રિયાનું પણ ઉદાહરણ થઈ ગયું. અને આની અંદર વાયુ મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું પણ ઉદાહરણ થઈ ગયું. તો આ એક જ ઉદાહરણ યાદ રાખવાથી તમને 3 પ્રક્રિયાના ઉદાહરણો તમને આરામથી યાદ રહી જાય. તો આપણે એવા જ ઉદાહરણ યાદ રાખવાના કે જે એક કરતા વધુ પ્રક્રિયાની અંદર આવતા હોય. તો સંયોગીકરણ, વિઘટન પ્રક્રિયા, એને વચ્ચેનો તફાવત પૂછી શકીએ. તો તફાવતની અંદર પહેલા વ્યાખ્યા, પછી એક્ઝામ્પલ એવું આપણે આપી શકીએ છીએ. પછી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા વચ્ચેનો તફાવત પૂછી શકે. જો ઓક્સિડેશન રિડક્શન વચ્ચેનો તફાવત ના પૂછે તો 1 માર્કરમાં પણ પૂછી શકે. લાસ્ટ યર બોર્ડના પેપરની અંદર ઓક્સિડેશન રિડક્શન ઉપરથી ઓક્સિડેશન પ્રક્રિયા એક આપેલી હતી અને અંદર પૂછેલું ભાઈ ઓક્સિડેશન કયા પદાર્થનું, કયા તત્વનું ઓક્સિડેશન થાય છે. તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનો વચ્ચેનો તફાવત અથવા બંનેની પ્રક્રિયા એ ખાસ યાદ રાખવાની છે. અગત્યનો પોઈન્ટ છે. પછી ક્ષારણ અને ખોરાપણું. ક્ષારણ છે ધાતુઓમાં જોવા મળે, ખોરાપણું છે ચરબીયુક્ત પદાર્થોમાં જોવા મળે. બંનેની અંદર ઓક્સિડેશન ક્રિયા થાય છે. તો હવામાનના ઓક્સિજન સાથે સંપર્કમાં આવીને ક્રિયા થાય છે. તો આ ક્ષારણ અટકાવવાના ઉપાયો. પછી અલગ ધાતુમાં, જેમ કે તાંબાની અંદર, તાંબા કે પિત્તળની અંદર લીલા રંગનો કાટ જોવા મળે છે, લોખંડની અંદર કથ્થાઈ કલરનો કાટ જોવા મળે છે. તો આ તેને અટકાવવાના ઉપાયો, કે કલર કરવું, પછી પડ લગાડવું, ઝીંકનું પડ. તો આ બધી વસ્તુ એના અટકાવવાના ઉપાયો છે, તો એ પણ યાદ રાખવાનું છે. ખોરાપણોની અંદર આપણે અટકાવવાના ઉપાયોની અંદર આપણે નાઇટ્રોજન વાયુ ભરવાની વાત કરીએ છીએ, કે ચિપ્સના પેકેટની અંદર નાઇટ્રોજન વાયુ ભરેલો હોય કે જેનાથી ખોરાપણું થતું અટકે છે. ખોરાપણું ક્યારે થાય એ કઈ રીતે ખબર પડે? તો ખોરાકના સ્વાદમાં અને સ્મેલમાં ચેન્જ આવ્યો હોય તો આપણે ખ્યાલ આવી જાય કે ખોરાપણું. તો એ ટોપિક યાદ રાખેલો છે, 1 માર્કર પૂછી શકે.
રાસાયણિક સમીકરણ પરથી રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર ઓળખવાના કે હવે જો આ બધી 10 પ્રક્રિયા જે આપણે અગાઉ કીધી 10 પ્રક્રિયાની વ્યાખ્યા અને ઉદાહરણ આવડતું હશે તો તમને આ આરામથી આવડી જશે કે રાસાયણિક સમીકરણ તમને એક આપી દીધેલું હોય અને તમને પૂછે કે ભાઈ આ રાસાયણિક સમીકરણ એ કઈ પ્રક્રિયા દર્શાવે છે, કયો પ્રકાર છે, આ રાસાયણિક પ્રક્રિયાનો કયો પ્રકાર છે જે ઉપરનું રાસાયણિક સમીકરણ દર્શાવે છે, તો આ પણ પૂછી શકે. તો અગત્યના મુદ્દા છે, આ બધા અગત્યના મુદ્દા છે જે તમારે યાદ રાખવાના છે. એની સિવાય જો ઇનટેક્સ્ટ પ્રશ્નોત્તર જે તમારે આવે છે, જે ટોપિક પૂરો થઈ ગયા પછી બુકની અંદર પ્રશ્નો, અગત્યના પ્રશ્નો લખેલા હોય છે, બોક્સ બનાવીને આપણે બુકની અંદર આપેલું છે, તો એ પ્રશ્નો પણ ખાસ કરવાના. આગળ ચેપ્ટર નંબર 6 6 માર્કનું છે, તો એની અંદર 2 માર્કનો અને એક 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. તો 2 માર્કમાં કઈ વસ્તુ પૂછાઈ શકે, તો અમીબામાં પોષણ, આકૃતિ સહિત અમીબામાં પોષણ યાદ રાખવાનું છે. આની આકૃતિ પણ ઇમ્પોર્ટન્ટ છે અને અમીબાનું પોષણ ક્વેશ્ચન પણ કરી નાખવાનો છે. એ ઉપરાંત મનુષ્યનું પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્રના અવયવના કોઈ પણ 4 અવયવોના નામ કહે તમને કે પાચન તંત્રના કોઈ પણ 4 અવયવ લખો તો આપણે પછી મુખ, અન્નનળી, જઠર, યકૃત, નાનું આંતરડું, મોટું આંતરડું એવું લખવાનું છે. કોઈ પણ 4 અંગો લખવાનું કે શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર એના અવયવોના નામ પણ પૂછે છે. અને પાચન તંત્ર, શ્વસન તંત્ર આ બધા તંત્રો છે 4 માર્કમાં પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ તો રાખવાનું જ છે. જો 2 માર્કમાં પૂછાય જાય તો પણ આપણા માર્ક કવર થઈ જાય. પછી જારક શ્વસન, અજારક શ્વસન એનો તફાવત પૂછી શકે છે. લાસ્ટ યર ક્વેશ્ચનમાં ક્વેશ્ચન પેપરની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત, તો આ પણ ખાસ કરી લેવાનો છે. ધમની અને શિરા આ બંને વચ્ચેનો તફાવત પૂછે તો ધમની અને શિરા આપણને ખ્યાલ છે કે રુધિરાભિસરણ તંત્ર એટલે કે હૃદયની સાથે જોડાયેલી રુધિર વાહિનીઓના પ્રકાર છે, તો રુધિર વાહિનીઓના પ્રકાર આ ખાસ કરીને યાદ રાખી લેવાના છે. લસિકા અને રુધિર વચ્ચેનો તફાવત એ પણ ખાસ યાદ રાખી લેવાના. તફાવત 2 માર્કમાં પૂછી શકે. જલવાહક પેશી, અન્નવાહક પેશી, એ આ બધા જે ક્વેશ્ચન લીધા છે આપણે પ્રાણીઓના લીધેલા છે, પણ આ એક વનસ્પતિનો ક્વેશ્ચન છે તો આ પણ ખાસ કરી લેવાનો છે. વનસ્પતિનો કોઈ બીજો એક ક્વેશ્ચન આવતો નથી, આ બધા પ્રાણીઓના જ છે, તો આપણે એક જલવાહક પેશી, અન્નવાહક પેશી પણ કરી નાખવાનો છે. મૂત્રપિંડ નલિકા છે એ 2 માર્કમાં પણ પૂછાઈ શકવાની શક્યતા છે. 4 માર્કની અંદર ઉત્સર્જન તંત્રની સાથે સાથે આ ઉત્સર્જન તંત્ર અને મૂત્રપિંડ નલિકા બંને જોડાઈને 4 માર્કનો ક્વેશ્ચન પણ પૂછી શકે છે. આગળ 4 માર્કની અંદર મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સહિત યાદ રાખવાનું છે. મનુષ્યનું જ્યાં આકૃતિ સહિત કહું છું એ આકૃતિ સહિત કરી દેવાનું છે. તો મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સહિત યાદ રાખી લેવાનું છે. ઉત્સેચકો છે પેપ્સિન, ટ્રિપ્સિન, લાઇપેજ, એમાઇલેજ, આ ઉત્સેચકોના નામ ખાસ યાદ રાખી લેવાના છે. અને મનુષ્યને હૃદયની આકૃતિ આ તો ઇમ્પોર્ટન્ટ છે જ, લાસ્ટ યર પેપરમાં, બોર્ડના પેપરમાં પૂછાયેલો છે, તો હૃદયની આકૃતિ યાદ રાખી લેવાનું છે આપણે. એની પછી મનુષ્યનું શ્વસન તંત્ર અને શ્વાસોશ્વાસની ક્રિયા આખી બતાવવાની છે કે મનુષ્યની અંદર કઈ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, કે અન્નનળી, શ્વસન નળી દ્વારા સળંગ માર્ગ દ્વારા રચના થાય છે, જઠરમાં જાય છે, જઠરથી વાયુકોષ્ઠોમાં જાય છે, તો આ બધી શ્વાસોશ્વાસની ઘટના બતાવવાની છે કે ઓક્સિજન યુક્ત કઈ રીતે થાય છે, ઓક્સિજન વિહીન એટલે કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે ફેફસામાં આવે છે, તો આ બધી વસ્તુ આની અંદર મનુષ્યના શ્વસન તંત્રમાં બતાવવાની છે. તો 4 માર્કની અંદર આ 3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. આગળ ચેપ્ટર નંબર 10 ની અંદર તમને 1 માર્કની અંદર કઈ કઈ વસ્તુ પૂછવા લાયક છે, તો વ્યાખ્યાઓ, બધી વ્યાખ્યાઓ લેન્સ અને અરીસા બંનેની અંદર, તો ટોટલ 7 વ્યાખ્યાઓ છે. વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, ધ્રુવ, મુખ્ય અક્ષ, દર્પણ મુખ, તો આ બધી 7 વ્યાખ્યાઓ છે એ તમારે લેન્સ માટે પણ અને અરીસા માટે બંને માટે આ વ્યાખ્યાઓ 1 માર્કમાં પૂછાઈ શકે છે. આ ઉપરાંત અરીસા અને લેન્સનું સૂત્ર પણ પૂછાઈ શકે છે. જો માઇનોર ડિફરન્સ છે, જગ્યા ચેન્જ કરેલી હોય છે બંનેના સૂત્રની અંદર, એક તો પ્લસ માઇનસની નિશાનીમાં ચેન્જ હોય છે અને યુ અને વી ની જગ્યા બદલેલી હોય છે, તો આ બંનેના સૂત્રો યાદ રાખી લેવાના છે. મોટવણી માટેના સૂત્રો યાદ રાખી લેવાના છે. એ પણ સૂત્રોમાં થોડો માઇનોર પ્લસ માઇનસ નિશાનીનો ફરક હોય છે. એની પછી r = 2f એટલે કે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ, એ r અને r = 2f ના સમ દાખલા પૂછાતા હોય છે MCQ ની અંદર, તો એ પણ ખાસ યાદ રાખી લેવાનું છે. વક્રી ભવનાંક છે, કોની સાપેક્ષે કોનો વક્રી ભવનાંક, n12 લખેલું હોય તો 2 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક, અને n21 લખેલું હોય તો 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક. તો આ રીતે તમારે વક્રી ભવનાંકની વ્યાખ્યા, સાપેક્ષ વક્રી ભવનાંક, નિરપેક્ષ વક્રી ભવનાંક, એના કોન્સેપ્ટ ક્લિયર રાખવાના છે તમારે. એની પછી સ્નેલનો નિયમ અને સૂત્ર. સ્નેલનો નિયમ યાદ રાખો એટલે વક્રી ભવનાંક આવી જ જાય છે, કેમ કે આપાત કોણના sin i ભાગ્યા sin r બરાબર અચળ, એટલે કે એ આપણો શું છે, સ્નેલનો નિયમ છે, અને sin i ભાગ્યા sin r બરાબર વક્રી ભવનાંક પણ થાય છે. તો આ બંને ટોપિક એકબીજા સાથે કનેક્ટેડ છે, તો એ બંને જોડે યાદ રાખી લેવાના છે. લેન્સનો પાવર,
લેન્સના પાવરની વ્યાખ્યા અને સૂત્ર અને તેના દાખલા ગણો. લાસ્ટ યર પેપરની અંદર લેન્સના પાવરનો પૂછાયેલો છે. દાખલો તો ના કહી શકીએ, પણ તમને ડાયોપ્ટરની અંદર તમને કોઈ પાવર આપી દીધેલો હશે અને તમને એમ કહેશે કે ભાઈ આ ડાયોપ્ટર વાળો, આ કેન્દ્ર લંબાઈ વાળો કયો લેન્સ જોઈશે, અંતર્ગોળ લેન્સ જોઈશે, બહિર્ગોળ લેન્સ જોઈશે, તો તમને એવું પૂછે કે પ્લસ હોય અથવા માઇનસ નિશાની આપી હોય તો ત્યાંથી આપણને ખ્યાલ આવે કે અંતર્ગોળ લેન્સ જોઈશે કે બહિર્ગોળ લેન્સ જોઈશે. તો આ રીતે લેન્સના પાવરની વ્યાખ્યા, સૂત્ર અને તેના દાખલા ખાસ યાદ રાખી લેવાના છે. દાખલાની અંદર તમને સ્વાધ્યાયની અંદર દાખલા આપેલા છે તે ખાસ જોઈ લેવાના છે. આગળ 2 માર્કની અંદર તમારે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો એ ખાસ કરી લેવાના છે. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો આપણે વિડીયોની અંદર લીધેલા છે. આ ઉપરાંત સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 8 છે એ આપણને લેન્સ અલગ અલગ તમને આપેલા છે કે વાહનોનો જે અરીસો હોય છે, રિયર વ્યૂ મિરર, તો એની અંદર કયો અરીસો વપરાય છે. તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે. તો ક્વેશ્ચન નંબર 8 છે ખાસ કરી નાખવાનો છે. પ્રકાશના મૂળભૂત ગુણધર્મો એ કરી લેવાના છે, અગત્યના છે કે એની અંદર પ્રકાશની ઝડપ, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, એંગસ્ટ્રોમ વાળી 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ, તો એ ખાસ યાદ રાખી લેવાના છે. આ ઉપરાંત પરાવર્તન અને વક્રીભાવનના નિયમો, એની અંદર પણ એક નિયમ બેયમાં સેમ હોય છે, બીજો નિયમ અલગ અલગ છે. આપાત કોણ I, વક્રીભૂત કોણ R, એ બે સમાન છે. તો આ બધા નિયમો તમારે યાદ રાખી લેવાના છે 2 માર્ક માટે. લેન્સના પાવરના દાખલા, જો આની અંદર આપણે જોયું છે કે લેન્સના પાવર ની વ્યાખ્યા, સૂત્ર અને દાખલા આમાં પણ કહ્યું છે, અને આમાં પણ લેન્સના પાવરના દાખલાને તમારે ખાસ યાદ રાખી લેવાના છે. એમાં સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 17 જે લેન્સના પાવરના દાખલા અગાઉ કીધા એ 17મો ક્વેશ્ચન છે, એ ખાસ જોઈ લેવાનો. 17, 18 ને એ બધા. આગળ 3 માર્કની અંદર આ ચેપ્ટરમાં પૂછાય છે. 3 માર્કની અંદર એક તો કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન, અથવા આપણે એને પાર્શ્વીય સ્થાનાંતર તરીકે પણ ક્વેશ્ચન પૂછાય. તો આ કાચના લંઘન વાળું પ્રવૃત્તિ આવતી હતી, એની પછી ડાયરેક્ટ ક્વેશ્ચન આવતો હતો. તો કાચના લંઘન વાળો આપણે કાચના લંઘનની અંદર પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે, તો એની પ્રવૃત્તિ સહિત અને નિર્ણય સહિત યાદ રાખવાનું છે. અને પાર્શ્વીય સ્થાનાંતર કઈ રીતે થાય છે એ બતાવવાનું છે, આપણે ડિટેલમાં જણાવવાનું છે, આકૃતિ સહિત. આની અંદર પણ આકૃતિ સહિત દર્શાવવાનું છે. અરીસા, ગોલી અરીસા અને લેન્સ વડે મળતા પ્રતિબિંબોના સ્થાન, પ્રકાર અને પરિમાણ યાદ રાખવાના છે કે જુદી જુદી જગ્યાએ અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય, અંતર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ હોય, તો એની અંદર વસ્તુનું સ્થાન અલગ અલગ બદલતા પ્રતિબિંબ આપણને ક્યાં મળશે, એના સ્થાન, પ્રકાર અને પરિમાણ, આ 3 વસ્તુ યાદ રાખવાની છે. 3નો 1 માર્ક છે, એના 3 માર્ક તમને મળી જાય છે. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે. લાસ્ટ યર પેપરની અંદર તમને આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તમને કોઈ પણ 6 પ્રતિબિંબો છે બંનેના, લેન્સ અને અરીસા, એ બંનેની અંદર 6 પ્રતિબિંબો છે અને બાકી 2 વધારાના, એટલે કે ટોટલ 16 પ્રતિબિંબો એ તમારે યાદ રાખવાના છે. 16 માંથી કોઈ પણ એક તમને પ્રતિબિંબ પૂછી શકે, એના સ્થાન, પ્રકાર અને પરિમાણ તમને પૂછે. આગળ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ખાસ કરી લેવાના છે. આ દાખલાઓ પૂછાયેલા છે. સ્વાધ્યાયનો જે 2 નંબરનો દાખલો છે એ દાખલો લાસ્ટ યર બોર્ડના પેપરમાં પૂછાયેલો છે. તો આ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ ખાસ કરી લેવાના છે. એટલે આપણે આ બંને વસ્તુ પૂછાયેલી છે લાસ્ટ બોર્ડના પેપરમાં. તો 3 માર્કમાં આ વસ્તુ પૂછી શકે, અગત્યનું છે. આગળ આપણું પર્યાવરણ, આપણા પર્યાવરણની અંદર 3 માર્કમાં પૂછાય છે. 2 માર્કનો એક ક્વેશ્ચન અને 1 માર્કનો MCQ અથવા ખાલી જગ્યા કે ખરા ખોટા કોઈ પણ પૂછી શકે. તો લાસ્ટ યર બોર્ડના પેપરમાં 1 માર્કનો પૂછાયેલો નહોતો, ખાલી 2 માર્કનો પૂછાયું હતું. તો એની અંદર આપણે જોઈ લઈએ કે કઈ વસ્તુ પૂછવા લાયક છે, અગત્યના ટોપિક કયા છે. તો નિવસન તંત્રના ઘટકો, આહાર શૃંખલા, ઉર્જાનું વહન, તો આ બધી વસ્તુ, આહાર શૃંખલા, ઉર્જાનું વહન, જૈવિક વિશાલન, એની અંદર ઓલી ત્રિકોણવાળી આકૃતિ દોરવાની છે. આ 3 ની અંદર તમને પૂછે તો આ ત્રિકોણવાળી આકૃતિ, નીચે ઉત્પાદક, પછી ઉપભોગ્યો, પછી છેલ્લે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. તો આ ત્રિકોણવાળી આકૃતિ 3 ની અંદર ક્વેશ્ચનની અંદર તમે સમાવેશ કરી શકો છો. ઉર્જાનું વહન છે નીચેથી ઉપર, એટલે કે ઉત્પાદકથી ઉચ્ચ માંસાહારીમાં જાય તો ઉર્જાનું વહન કઈ રીતે થાય છે, કે શું થાય છે, ઘટે છે. જૈવિક વિશાલનની વાત હોય તો જૈવિક વિશાલન નીચેથી ઉપર જાય તો વધે છે. તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે. 1 માર્ક અને MCQ માં પણ પૂછી શકે, 2 માર્કમાં પણ તમને ટોપિક પૂછી શકે છે. ઓઝોન સ્તરની બનાવટ કઈ રીતે, સમીકરણ સાથે યાદ રાખવાનું છે કે ભાઈ ઓક્સિજન છે, યુવી લાઇટ એટલે કે પારજાંબલી કિરણોથી ઓક્સિજનનું વિઘટન થાય છે, 2 સ્વતંત્ર ઓક્સિજન બનાવી દે છે. પછી આ ઓક્સિજન હવામાનના ઓક્સિજન સાથે મળીને ઓઝોન બનાવે છે. તો આ સમીકરણ સહિત યાદ રાખવાનું છે ઓઝોન સ્તર. તો ઓઝોન સ્તરનો ટોપિક તમારે સમીકરણ સહિત યાદ રાખવાનો છે. અને 1 માર્કમાં પણ પૂછી શકે, ભાઈ CFC નું ફૂલ ફોર્મ પૂછી શકે, ક્લોરોફ્લોરોકાર્બન. તો આ વસ્તુ યાદ રાખવાની છે. પછી નકામો કચરાના સ્વરૂપ, જે દેખાવની અંદર સ્વરૂપના આધારે
પ્રકાર પાડ્યા હતા, વિઘટનના આધારે પ્રકાર પાડ્યા હતા. તો આ વિઘટનના પ્રકારો જૈવ વિઘટનીય કચરો, અજૈવિક જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો, એ બંને વચ્ચેનો તફાવત પણ પૂછી શકે. આ ઉપરાંત ઘન કચરો, પ્રવાહી કચરો, એના વિશે પણ પૂછી શકે છે. એટલે નકામા કચરાનો આખો ટોપિક આપણે કરી દેવાનો છે. લાસ્ટ યર પેપરની અંદર જે 2 માર્કનો ક્વેશ્ચન પૂછાયો હતો એ આ પૂછાયો હતો કે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે તમારું યોગદાન શું હશે. કોઈ પણ 2 પદ્ધતિના નામ આપણે આપવાના છે. તો એની અંદર રીયુઝ ને રિસાયકલ એટલે કે પુનઃ ઉપયોગ ને પુનઃ ચક્રીયકરણ આપણે લખી શકીએ છીએ. 2 પદ્ધતિના નામ કીધા હોય તો પુનઃ ઉપયોગ ને પુનઃ ચક્રીયકરણ આપણે લખી શકીએ છીએ. તો લાસ્ટ યર બોર્ડના પેપરમાં પૂછાયેલો હતો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ કચરાનો નિકાલની સમસ્યા કઈ રીતે તમે દૂર કરશો, તમારું યોગદાન શું રહેશે એની અંદર. તો આ હતું અગત્યના ક્વેશ્ચનોનું લિસ્ટ. તો જે 27 અને 28 તારીખની જે પૂરક પરીક્ષા છે, અગત્યના ક્વેશ્ચનો કરી નાખશો તો તમને વધારે મદદરૂપ થશે અને તમે સારું એવું પેપર લખી શકશો. એકમ કસોટીમાં 25 માર્કના જે પેપર છે એકમ કસોટીનું, એ તમે સારામાં સારી રીતે આપી શકશો. બાકી વિડીયોની અંદર જો તમે ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. આ અગત્યના ક્વેશ્ચનો છે એમની સાથે પણ શેર કરો, તો એ પણ આ અગત્યના ક્વેશ્ચનો કરીને 25 માંથી સારામાં સારા ગુણ લાવવાનો પ્રયત્ન કરે. અમારી ચેનલ ચાલો શીખીને સબસ્ક્રાઇબ કરો. વિડીયોની અંદર કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. એના જવાબ આપવા માટે હું તૈયાર રહીશ. તો વિડીયો જોવા માટે ખૂબ આભાર. થેન્ક યુ. ટેક કેર.